રાધનપુર શહેરના મહેસાણા હાઈવે પર લારીઓ અને ગલ્લાઓ ઊભા રાખી ગુજરાન ચલાવતા ગરીબ વેપારીઓ પર નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા દબાણ હટાવવાના બહાને હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવી ફરિયાદો સામે આવી છે। આ સ્થિતિથી ત્રસ્ત લારી ગલ્લાવાળાઓને નાયબ કલેક્ટર અને નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપીને રાજ્ય સરકાર તથા તંત્ર સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે। લારી ગલ્લા હટાવવાના પગલે અનેક પરિવારોએ રોજગારી ગુમાવી છે અને જીવિકા પર ખતરો ઊભો થયો છે। લારી ગલ્લાવાળાઓએ આવેદનમાં ચીમકી ઉચ્ચારી છે કે જો હેરાનગતિ ચાલુ રહેશે તો તેઓ ગાંધી ચિંધીલા માર્ગે આંદોલન કરશે। સાથે નગરપાલિકા દ્વારા કેટલીક જગ્યાઓનું ગેરકાયદે ભાડું વસૂલ થતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ત્યારે વેપારીઓએ તંત્ર પાસે ન્યાય સંગત વ્યવસ્થાની માંગ સાથે યોગ્ય નિરાકરણ લાવવાની અપીલ કરી છે। થોડા દિવસો પહેલા દેવી પૂજક સમાજ અને અન્ય સમાજને જે નાના વેપારીઓ છે, જે લારી અને ગલ્લાઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેવા લોકોને રાધનપુર નગરપાલિકા દ્વારા વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા અથવા હેરાન કરવામાં આવતા હતા। ત્યારબાદ અમે બધા જ સમાજના જે નાના વેપારીઓ છે તે મળીને રાધનપુર નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। ત્યારબાદ નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે। નાયબ કલેક્ટરશ્રીને અમો રજૂઆત કરતા તેઓ અમને બાહેંધરી આપી છે કે 24 કલાકની અંદર અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે બધાને અમે કરી આપશું। અત્યારે અમારા ઉપર દબાણ કરવામાં આવ્યું છે। અત્યારે અમને રોડ પર પણ ઊભા રહેવા નથી આવવા દેતા અને ગટર ડિવાઈડર લાઈન પર પણ ઊભા રહેવા દેવામાં નથી આવતા અને સતત વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। તો સાહેબશ્રીને અમે નમ્ર વિનંતી કરી હતી કે અને બાહેંધરી પણ સાહેબે આપી છે કે તમારું વૈકલ્પિક વ્યવસ્થા જ્યાં સુધી થશે ત્યાં સુધી તમને ડિવાઈડર ઉપર ઊભું રહેવા દેવામાં આવશે।